કુસુમ ફાઉન્ડેશન ટ્રસ્ટ કણિયા પેટલાદ દ્વારા કુસુમ ફાર્મ, ધર્મજ પેટલાદ રોડ, જોગણ, તાલુકો પેટલાદ, જિલ્લો આણંદની પાવનધરા પર સ્વર્ગીય કુસુમબેન અરવિંદભાઈ પટેલના સ્મરણાર્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પંચમ દિવસે ભાગવત ભગવાનનું પૂજન શ્રીમતી નિમિષાબેન પટેલ, ક્રેશી પટેલ, હાર્દી પટેલ સંપન્ન કરે તેવી વિનંતી છે. આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન વડીલ મુરબ્બી અરવિંદભાઈ પટેલ, પરમ ગુણાનુરાગી અમિતભાઈ પટેલ, સ્મિત પટેલ, કૃણાલ પટેલ અને પટેલ પરિવારના અન્ય પરિવારજનો વક્તા મહોદયશ્રીનું પૂજન સંપન્ન કરશે તેવી વિનંતી છે. ધર્મ ભક્તિ ભજન સત્સંગ, હરિનામ સંકીર્તન, હરિનામ રટણ. કળીકાળમાં નામ સ્મરણ અને રટણનો મહિમા ગવાયો છે કે કહેવાયો છે. એટલે જ જામનગર, દ્વારિકા વગેરે ગુજરાતના શહેરોમાં નિરંતર 24 કલાક માલસર પણ ખરું શ્રીરામ જય રામ જય જય રામ, તમારા અને મારા એટલે કે વિશ્વ કલ્યાણની ભાવના સાથે સર્વે સુખી ન સંતુ, સર્વે સંતુ નિરામયા અને વસુદેવ કુટુંબકમની એ સંસ્કૃતિ, એ વારસો અને એ લોહીના જ્યારે આપણે માણસો છીએ ત્યારે આવું સતત હરિનામ રટણ અને સ્મરણ થતું રહે છે. એ 24 કલાક જે કોઈ ભાગીદાર થતા હોય ગાવામાં, રટણ કરવામાં, એનો આપણે આભાર વ્યક્ત કરવો જોઈએ. આપણે જઈએ છીએ કે નહીં એ આપણી જાતને આપણે પૂછીએ. પણ એવા રટણ અને એવા સત્સંગ જ્ઞાન યજ્ઞના પંચમ દિવસે આપણી વચ્ચે હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા પધાર્યા છે. એમને વિનંતી કરીશ ઠાકોરજીનું દર્શન પૂજન અને પૂજ્ય દાદા પ્રત્યેનો એમનો સ્નેહભાવ વ્યક્ત કરવા જીતુભાઈ દ્વારકાવાળા કથામંચ પર પધારશે. એવા રટણ સ્મરણના, ભક્તિ ભજનના, સત્સંગના અને તીર્થ અને ધર્મક્ષેત્રની યાત્રાના આવા અનેક સંકલ્પોને સાથે લઈ અને સૌને એમાં જોડી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર અને રાધે રાધે પરિવાર દ્વારા શિક્ષણ યજ્ઞ, સેવા યજ્ઞ, નિત્ય યજ્ઞશાળામાં થતો ભાગવતજીનો હોમ, ગૌશાળા, પ્રેમ મંદિર સ્થિત રાધા કૃષ્ણ દેવના ભજન ભક્તિ સત્સંગના આયોજનો, બાપ વગરની 21 દીકરીઓના લગ્નોનું આયોજન, પાટોત્સવની એ દિવ્ય ઉત્સવની પૂર્વ રાત્રિમાં કલા ઉપાસનાનું આયોજન, વિવિધ ક્ષેત્રના વિશિષ્ટ મહાનુભાવોને સત્કારવાનું આયોજન, રસોડા વિભાગના અદ્યતન સુવિધાપૂર્ણ એ રસોડા વિભાગની સેવામાં સહભાગિતાનું આપણને મળેલો અવસર, સાથે સાથે વિદ્યાર્થીઓ માટે નિર્માણ થઈ રહેલ છાત્રાલયમાંના રૂમ અંગેની સેવાનું પણ આપણને જ્યારે અવસર પ્રાપ્ત થયો છે ત્યારે સપ્તમ દિવસે આ જ્ઞાન સત્ર અહીં વિરામ લેશે. 5 તારીખે મહાનગર મુંબઈથી ફરી એ ભાગવતી ગંગા પ્રવાહિત થશે. આપ સૌને યાદી કરી દઉં, રખે રહી જતા, કારણ આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. સારો વિચાર, સારો સંકલ્પ તુરત અમલમાં મૂકી દેવો જોઈએ. એ માટે આ બધા જ ઉપક્રમો અને આ બધા જ સેવા સંકલ્પોમાં આપણું યત્કિંચિત યોગદાન જોડવા આપ સૌને મુખ્ય પ્રવેશ દ્વારના ડાબા હાથે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ નિર્માણાધીન તથાસ્તુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાય છે. ત્યાં આપની સહભાગિતા જોડવા
વિનંતી કરીશ. વિજયભાઈ વડોદરાથી પધારે છે હમણાં જ. એવો ઠાકોરજીનું દર્શન પૂજન કરી અને કથામંચથી પ્રસ્થાન કર્યું. તો આપ સૌને